हेलो मारा वहाला वहाला विद्यार्थी मित्रों केम छो मजामां। तो वहाला विद्यार्थी मित्रों अत्यारे आपणे जोई रह्या छीए धोरण 12 फिजिक्स चेप्टर नंबर 13 न्यूक्लियस बराबर के जेमां आजना लेक्चरनी अंदर आपणे बे इम्पोर्टન્ટ वस्तुओ जोवाना छीए। एक आपणे जोवाना छीए रेडियो एक्टिविटी एटले शुं थाय ए आखो टॉपिक आपणे कवर कर लेशुं અને નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે એ પણ આજના લેક્ચરની અંદર કવર કરી લેશું અને પછી એક જ વસ્તુ બાકી રહેશે જેનું નામ છે ન્યુક્લિયર સંલયન। તો એના માટે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર એ આપણે કમ્પ્લીટ કરશું બરાબર અને પછી સ્વાધ્યાયના દાખલા જોઈ લેશું। રેડી? તો આ રીતના આપણું પ્લાનિંગ છે। તો આજના લેક્ચરમાં ખાસ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે। વાત કરીએ રેડિયો એક્ટિવિટીની तो સૌથી પહેલા હું તમને કહી દઉં કે રેડિયો એક્ટિવિટી ટોપિક છે એમાંથી ઘણી બધી વસ્તુઓ કાઢી નાખવામાં આવી છે બરાબર। ઇવન તમારો જે નીટનો સિલેબસ છે એ નીટના સિલેબસમાંથી પણ રેડિયો એક્ટિવિટીની ઘટના છે એને કાઢી નાખવામાં આવી છે અને ટેક્સ્ટ બુકની અંદર એક નાના એવા પેરેગ્રાફની અંદર તમને રેડિયો એક્ટિવિટીની ઘટના સમજાવવામાં આવી છે પણ ઘટના બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે તમને સમજવાની, હિસ્ટ્રી સાથે સંકળાયેલી વસ્તુઓ છે અને પછી આપણે ન્યુક્લિયર વિખંડન તરફ આગળ વધવાના છીએ બરાબર છે। ક્લિયર આટલું બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર ફટાફટ રેડિયો એક્ટિવિટીની સાથે। તો ખરેખર રેડિયો એક્ટિવિટી એકદમ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે, બહુ મજા આવે એવી। રેડિયો એક્ટિવિટીની ઘટના મારે તમને વ્યવસ્થિત જો સમજાવી હોય તો મારે પૂર્વધારણા સ્વરૂપે અમુક વસ્તુઓ વિશે તમને થોડીક માહિતી આપવી પડશે જે ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં કોઈ માહિતી આપેલી નથી। પહેલી વસ્તુ તમને આ બધા શબ્દ કદાચ તમે આ સાંભળ્યો હોય। પહેલો શબ્દ છે ફોટોગ્રાફિક પ્લેટ। હવે આ ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું થાય તો કે જનરલી ફોટોગ્રાફિક પ્લેટની વ્યાખ્યા એવી છે કે કોઈ એવા પ્રકારની પ્લેટ, મટીરિયલ તમે ગમે તે લઈ શકો, ધાતુની પ્લેટ હોઈ શકે, પ્લાસ્ટિકની હોઈ શકે, એવી પ્લેટ જનરલી આપણે અત્યારે પ્લાસ્ટિકની વધારે યુઝ કરીએ છીએ કે એવી પ્લેટ ઉપર જ્યારે કોઈ વિકિરણ આપાત કરવામાં આવે બરાબર એટલે પ્રકાશનું કોઈ કિરણ આપાત કરવામાં આવે અને જો એના ઉપર તમે કલર સ્થાપિત થઈ જતા હોય, અલગ અલગ કલર એના ઉપર તમે લઈ શકો તો એને કહેવામાં આવે છે ફોટોગ્રાફિક પ્લેટ। શું કહેવાય એને? ફોટોગ્રાફિક પ્લેટ। હવે શરૂઆતમાં જે પ્રકાશ આપાત કરતા અને એમાં જે તમને મળતા કિરણો પ્રકાશના એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતા। શું આવતા? બ્લેક એન્ડ વ્હાઇટ આવતા। એ હિસ્ટ્રીની વસ્તુ છે। તો આ પહેલાં તો ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું હવે તમને આઈડિયા આવી ગયો હશે। જૂના પિક્ચર તમે જુઓ તો એમાં તમને રીલ શબ્દ સાંભળ્યો હોય બરાબર। તો રીલ આખી ફરતી હોય અને એમાંથી મૂવી દેખાતા હોય આપણને। અત્યારે તો પેન ડ્રાઈવનો જમાનો આવી ગયો છે, સીડીનો જમાનો આવી ગયો છે, તો થિયેટરની અંદર પણ ઇવન આખી મોટી રીલ ફરતી હોય ફોટોગ્રાફિક પ્લેટ બરાબર। તમે ફોટો પડાવવા જાઓ તો એ ફોટો ખરેખર જે કેમેરાની અંદર પાડે એમાં રોલ હોય બરાબર। અત્યારે તો હવે એની યુઝ નથી કરતા, તો એ રોલ જે યુઝ કરતા એ ખરેખર શું હતી તો કે ફોટોગ્રાફિક પ્લેટ હતી। તો એ પ્રકાશ જેવા પ્રકાશના કિરણો એના ઉપર આપાત થાય એટલે સામે જે વસ્તુ હશે એવો કલર છે એમાં એબ્ઝોર્બ થઈ જાય અને એનું પછી આપણે ફોટો કાઢતા બહાર। તો એ ફોટોગ્રાફિક પ્લેટ, તો આ પહેલાં તમને ખબર હોવી જોઈએ ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું। રેડી? એક આ શબ્દ, પછી હજી બીજા બે શબ્દો છે। એક શબ્દ છે પ્રસ્ફુરણ। હવે આ પ્રસ્ફુરણ એટલે શું આ ખાસ સમજો। પ્રસ્ફુરણની ઘટના એટલે શું તો જ તમને રેડિયો એક્ટિવિટીની શોધ કેવી રીતના થઈને ખબર પડશે। પ્રસ્ફુરણ એટલે સિમ્પલ ભાષામાં પહેલાં સમજો કે આપણે પરમાણુ નામના ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન જે છે એ અલગ અલગ કક્ષામાં તમને ખબર છે પરિભ્રમણ કરતા હોય અને જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું શોષણ કરે તો એ નીચા લેવલની કક્ષામાંથી ઊંચી કક્ષામાં સંક્રાંતિ કરે। તો ઇલેક્ટ્રોન જે સમય દરમિયાન ઉર્જાનું શોષણ કરે છે ને એ સમયગાળો લગભગ 10⁻15 સેકન્ડ જેટલો હોય। એટલા ઓછા સમયગાળામાં ઉર્જાનું શોષણ થઈ જાય પણ પછી સંક્રાંતિ કરી અને પાછો મૂળ કક્ષામાં આવે એ સમયગાળો બધાય માટે જુદો જુદો હોય અને આપણે એમાં શીખાતા ચેપ્ટરમાં કે લગભગ 10⁻9 સેકન્ડ જેટલા સમયમાં ફોટોનનું ઉત્સર્જન છે શરૂ થઈ જાય છે, તાત્ક્ષણિક પ્રક્રિયા છે। પણ છતાં પણ અમુક મટીરિયલ એવા છે કે જે તાત્કાલિક ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે શોષી લીધા પછી, એટલે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં પાછા સંક્રાંતિ કરે ત્યારની વાત કરું છું। તો એવા જે દ્રવ્યો હોય એને પ્રસ્ફુરક દ્રવ્યો કહેવાય।
અને આ જે ઘટના બને એને પ્રસ્ફુરણની ઘટના કહેવાય. ખ્યાલ આવ્યો? પછી બીજો શબ્દ છે પશ્ચાત પ્રસ્ફુરણ અથવા તો પશ્ચાત સ્ફુરણ. બરાબર, પશ્ચાત સ્ફુરણ. બરાબર, આ શબ્દ યુઝ કર્યો છે, પશ્ચાત સ્ફુરણ. હવે પશ્ચાત સ્ફુરણ એટલે એવા દ્રવ્યો કે જે પેલા ઉર્જા શોષી તો લેશે પણ ઉત્સર્જન કરવામાં વધારે સમય લગાડશે. બરાબર, હવે આવા દ્રવ્યો વિશે તમને ખબર છે. નોર્મલી આપણે જે રેડિયમ કરતા હોય ને, ઘડિયાળની અંદર લગાવેલું હોય, ખબર, કાંટાવાળી ઘડિયાળમાં રેડિયમ લગાવેલું હોય, તો જનરલી આપણે તમે જોયું હશે કે સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે એ વસ્તુને લઈ જાઓ બહાર, તો એ ઉર્જાનું શું કરે તો કે શોષણ કરે, અને પછી છે ને અંધારામાં એકદમ રૂમમાં અંધારું કરી નાખો ને એટલે એમાંથી છે ને પ્રકાશ બહાર નીકળે. બરાબર ને, અમુક સમય સુધી તમને એ વસ્તુ પ્રકાશિત દેખાય, તો જેને આપણે રેડિયમ તરીકે ઓળખીએ છીએ. રેડિયમ ખરેખર આખો અલગ જ દ્રવ્ય છે, ખાલી કહીએ છીએ રેડિયમ. તો એવા જે દ્રવ્યો હોય ને એને પશ્ચાત સ્ફુરક દ્રવ્ય કહેવાય. ખ્યાલ આવ્યો? તો પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ. હવે આ ઘટના વિશે આપણે કાંઈ ડિટેલમાં સમજાવવાનું નથી ક્યાંય, પણ આ તમને મારે આ રેડિયો એક્ટિવિટીની ઘટના એનું શોધ કેવી રીતના થઈને એ સમજાવવું છે, એટલા માટે આ બે શબ્દ સમજવા જરૂરી હતા. તો આપણે ટૂંકમાં આને સમજી લીધા. તો હવે આપણે પાછા હિસ્ટ્રીમાં આગળ વધીએ કે સૌથી પહેલાં ફોટોગ્રાફિક પ્લેટની શોધ થઈ ગઈ. પછી ભારતની અંદર સૌથી પહેલું જે પિક્ચર દેખાડવામાં આવ્યું ને એ 1896ની સાલમાં 1896ની સાલમાં બોમ્બેની અંદર વોટસન હોટલ હતી. એ હોટેલની અંદર ફ્રાન્સના 2 સિનેમેટોગ્રાફર હતા. ફ્રાન્સના, બરાબર છે, એ 2 સિનેમેટોગ્રાફર હતા. એકનું નામ હતું ઓગસ્ટ લ્યુમ, બરાબર, અને બીજો હતો લુઈ લ્યુમ. આ 2 સિનેમેટોગ્રાફર હતા. એમણે પહેલી વાર ઇન્ડિયાની અંદર હોટલમાં પિક્ચર દેખાડ્યું, બરાબર, અને 6 પિક્ચર દેખાડ્યા, અને એક પિક્ચરની ટિકિટ હતી ₹1. કઈ સાલમાં? 1896ની સાલમાં. આ સિનેમેટોગ્રાફર છે એ ફ્રાન્સના હતા. 7 જુલાઈએ, બરાબર. તો આ એક ઐતિહાસિક ઘટના છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ આ ઘટના એના ન્યૂઝપેપરની અંદર છાપેલી છે, બરાબર. તો આ ઘટના જે સમયમાં થઈ એ જ સાલની અંદર, એટલે કે 1896ની જ સાલમાં ફ્રાન્સના જ વૈજ્ઞાનિક ઓલા સિનેમેટોગ્રાફર હતા, પિક્ચર બનાવવાવાળા, બરાબર. અને પિક્ચર બનાવવી હોય તો ફોટોગ્રાફિક પ્લેટની જરૂર પડે. તો ફ્રાન્સની અંદર જ એક વૈજ્ઞાનિક હતા, બરાબર, બેકવેરલ નામના, બરાબર, A.H. બેકવેરલ. હવે આ વૈજ્ઞાનિક જે હતા ને એ પોતે જે પ્રયોગ કરતા હતા ને એ પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ ઉપર પ્રયોગ કરતા હતા. એ પ્રયોગ શું કામ કરતા હતા એ તમને પહેલા કહું કે તમને ઓલરેડી ખબર છે કે 1895ની સાલમાં રોન્જને એક્સરેની શોધ કરી, બરાબર. 1895ની સાલમાં રોન્જને એક્સરેની શોધ કરી હતી અને પછી એના ઉપર એને નોબેલ પારિતોષિક મળ્યું. તો એને શું જોયું હતું કે ફોટોગ્રાફિક પ્લેટમાં એને કાળી સપાટી હોય બ્લેક કલરની, એને ક્રોસ કરીને એક્સરે છે એ બીજી બાજુ વહી જતા હતા. ખ્યાલ આવ્યો? તો એને જોયું કે ભાઈ આ જે પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણની ઘટના છે ને એમાંય કંઈક આવા પ્રકારના કિરણો હાજર હોવા જોઈએ એવું એ ધારતા હતા. કોણ ધારતું હતું? બેકવેરલ, બરાબર. તો બેકવેરલ પ્રયોગ કરતા હતા આ ઘટના માટે, જે મેં તમને રેડિયમ વાળું કીધું ને, તો એ શું કરતા હતા કે એવા અલગ અલગ મટીરિયલ હોય ને એનું એકદમ બારીક ભૂકો કરી નાખે, એનું સોલ્ટ બનાવી નાખે, અને સોલ્ટ બનાવીને શું કરે પ્રયોગ એ તમે સમજી લો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા ક્લિયર થાય. સૌથી પહેલાં આ નીચેના ભાગમાં આ રીતની એક ફોટોગ્રાફિક પ્લેટ હોય. આ શું છે તો કે ફોટોગ્રાફિક પ્લેટ. હવે સેમ ટુ સેમ આ પ્લેટની ઉપર છે ને એક કાળા કલરની બીજી પ્લેટ રાખવામાં આવે, બરાબર. આ બ્લેક કલરની પ્લેટ હોય, બરાબર, એટલે કાળો પડદો, તમે એવું કહો ને, કાળો પડદો, બરાબર. અને આ કાળા પડદાની ઉપરના ભાગમાં છે ને અહીંયા આગળ એ જે પાવડર હોય ને એ પાવડર આના ઉપર રાખી દેતા હતા, કાળા પડદા ઉપર, બરાબર. એટલે જો મેં અહીંયા તમને ત્રણેય અલગ અલગ દેખાડ્યા, પણ તમે એવું સમજો, સૌથી પહેલાં ફોટોગ્રાફિક પ્લેટ, એના ઉપર કાળા કલરનો પડદો એટલે કાળા કલરની શીટ, કાળો કાગળ એવું સમજો, એના ઉપર અલગ અલગ સોલ્ટનું જે મટીરિયલ છે, આ પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ દ્રવ્ય હોય ને એ દ્રવ્યનો ભૂકો રાખીને આનું આખું બંડલ વાળી દેતા હતા.
અને થોડીક વાર રાખી મૂકે, અડધી કલાક 1 કલાક, પછી ખોલી અને આ બધું મટીરિયલ દૂર કરે, કાળો પડદો દૂર કરે અને ફોટોગ્રાફિક પ્લેટમાં ચેક કરે કે કાંઈ આવ્યું છે કે નહીં. તો કાંઈ આવતું નહોતું. આ ફોટોગ્રાફિક પ્લેટમાં કોઈ પણ જાતની છાપ છે એ ઉભરાતી નહોતી. રેડી. હવે એમણે શું કર્યું કે બાય મિસ્ટેક, ભૂલમાં આ જે પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ દ્રવ્ય હતા ને એના બદલે, બરાબર, યુરેનિયમનો સોલ્ટ, બરાબર, યુરેનિયમનું એક યુરેનિયમનો સોલ્ટ જેને કહેવાય, બરાબર, યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ, બરાબર. યુરેનિયમનો સોલ્ટ એટલે શું, કયું વસ્તુ એને યુઝ કરી હતી કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ, બરાબર, એનો પાવડર એમની પાસે હતો. તો આ પ્રયોગ દરમિયાન ભૂલમાં આ પાવડર રાખવાની બદલે એને યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો પાવડર રાખી દીધો. હવે એમાં એમણે શું કર્યું કે એમાં કાળો પડદો રાખ્યો ને વચમાં એક સિલ્વર, ચાંદી, બરાબર, ચાંદીની એક ધાતુ જે છે ને એ એને વચમાં રાખી, ચાંદીની ધાતુ વચમાં રાખી દીધી. તો ફોટોગ્રાફિક પ્લેટની ઉપર ચાંદીની ધાતુ, એના ઉપર કાળા કલરનો પડદો, એના ઉપર યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ભૂકો, બરાબર, એને વાળ્યું બંડલ અને એને બંડલ વાળી અને મૂકી દીધું. અને અડધી કલાક પછી જ્યારે એને આ બધી વસ્તુ ખોલીને ચેક કર્યું ત્યારે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કાળા કલરના ધાબા દેખાણા. શું દેખાણું? કાળા કલરના ધાબા. ત્યારે એને આશ્ચર્ય થયું કે ભાઈ કાળા કલરના ધાબા છે એવી દ્રવ્ય. એને પછી ચેક કર્યું કે શું આપણે નાખ્યું હતું, તો ખબર પડી કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ નાખ્યું હતું ભાઈ. તો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટમાંથી કંઈક એવા વિકિરણો કુદરતી રીતે બહાર નીકળતા હોવા જોઈએ કે જે આ કાળા કલરના પડદાને અને આ ચાંદીના વરખને બેયને ભેદીને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કંઈક છાપ ઉપજાવે છે. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતના આકસ્મિક રીતે 1896ની સાલમાં આની શોધ થઈ, જેને નામ આપવામાં આવ્યું રેડિયો એક્ટિવિટી. આ ઘટનાને શું નામ આપવામાં આવ્યું? રેડિયો એક્ટિવિટીની ઘટના. આના પછી ઘણા બધા સંશોધન થયા, બરાબર છે. પછી તમને ખબર છે કે મેઇન સંશોધન કરવાવાળા જે હતા રેડિયો એક્ટિવિટી ઉપર એ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી, હસબન્ડ વાઈફ હતા. એમણે ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર છે. બેકવેરેલે પણ ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર. તો આ બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા પછી આપણને રેડિયો એક્ટિવિટીની ઘટના છે એના વિશે જાણ થઈ કે આવી કંઈક ઘટના કુદરતી રીતે આપમેળે ઘટે છે. ખ્યાલ આવ્યો? તો આ આખું જે ટેક્સ્ટબુકમાં તમે આખું રીડ કરશો તો એકચ્યુઅલમાં આ રીતનો આખો પ્રયોગ છે. તો ટેક્સ્ટબુકમાં તમે શબ્દો વાંચતા હોય તો પ્રસ્ફુરણ એટલે શું, પશ્ચાત સ્ફુરણ એટલે શું, એ કંઈ સમજાયું નથી. ફોટોગ્રાફિક પ્લેટ એટલે કદાચ તમને બેઝિક થોડો ઘણો આઈડિયા હોય. તો એ ખરેખર આ રીતના પ્રયોગ કરતાં કરતાં એમને અચાનક જ એક વસ્તુ મળી ગઈ અને એને રેડિયો એક્ટિવિટીની ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. તો રેડિયો એક્ટિવિટીની ઘટના આ રીતના એનો જન્મ થાય છે અને એના પછી તો ઘણા બધા સંશોધન થાય છે અને ન્યુક્લિયર વિખંડન ને સંલયન ને બધું આના પછી આવે, બરાબર. હવે ટેક્સ્ટબુકમાં આના પછી પ્રશ્ન એ થાય કે ભાઈ આ રેડિયો એક્ટિવિટીની જે ઘટના બને છે એ કેવી રીતે બને છે. તો એના વિશે થોડીક તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે એ થાય છે શું કામ. પહેલો પ્રશ્ન તો એ થાય ને કે એ કેમ થાય છે ને એ આમાં જ કેમ થઈ, બીજા દ્રવ્યમાં કેમ, યુરેનિયમમાં જ કેમ થઈ. તો એ પહેલાં તમને સમજાવું, બરાબર છે. જો હવે જેમ જેમ આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે જેમ જેમ તમે ભારે ન્યુક્લિયસ તરફ આગળ વધો એમ એની અંદર પ્રોટોનની સંખ્યા વધતી જશે. હવે જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધે એમ કુલંબીય અપાકર્ષણ બળ એ વધે. અને બીજું તમે આગળ ઓલરેડી આપણે શીખી ગયા છીએ. માની લો કે તમે યુરેનિયમ લીધું છે, બરાબર. તો 92U235 તમે લીધું તો એની અંદર પ્રોટોનની સંખ્યા 92 છે. હવે 92 પ્રોટોનનો ગમે એક સિંગલ પ્રોટોન હશે ને તો એ એક પ્રોટોન બાકીના 91 પ્રોટોન ઉપર બળ લગાવશે, બરાબર ને. આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે કુલંબીય બળ જે લાગે છે એ બળ સ્વતંત્ર રીતે બધા એકબીજા ઉપર લગાડતા હોય. હવે એ બળમાં બીજું કોઈ બળ છે એ અસર કરતું નથી. એટલે એક પ્રોટોન બાકીના 91 ઉપર લગાવશે અને બાકીના જે બધા રહ્યા ને એ બધા આ રીતના 91 ઉપર બધા બળ લગાવતા હોય. તો બધા એકબીજા ઉપર બળ લગાવ્યા કરે તો કુલંબીય અપાકર્ષણ બળ છે એનું મૂલ્ય ઘણું વધી જાય.
પણ કુદરતી રીતે જે આવા ન્યુક્લિયસ છે, બહુ ભારે ન્યુક્લિયસો, તો એ કેવા થાય તો આપણે ઓલરેડી જોયું આગળ, બરાબર, એક ગ્રાફ આપણે જોયો હતો કે જેની અંદર આપણે જોયું કે જેનો પરમાણુ દળાંક 170 કરતાં મોટો હોય એમાં ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી છે, બરાબર, પર ન્યુક્લિયોન EBN, બરાબર, EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એનું મૂલ્ય ઘટી જાય છે, બરાબર. એટલે એ એટલા બધા જકડાયેલા હોતા નથી, બરાબર, એટલા બધા ઠાસીને રહી નથી શકતા, કારણ કે આ ઉર્જાનું મૂલ્ય ઓછું છે. એટલે શું થાય તો કે અપાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય. એના કારણે શું થાય કે યુરેનિયમ, આ જે મોટા જે હેવી ન્યુક્લિયસ છે ને, એ પોતે અસ્થાયી હોય. કેવા હોય તો કે અસ્થાયી હોય, બરાબર, અસ્થાયી હોય. અને તમને ખબર છે કે દુનિયામાં કોઈ પણ અસ્થાયી પદાર્થ હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, ગમે તે હોય, એ હંમેશા પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે. કોઈને અસ્થાયીપણું ગમતું નથી. સ્થાયી થવાનો કુદરતનો દરેક તત્વ પ્રયત્ન કરે. તો આ રીતના જે અસંતુલિત ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસ પણ પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. તો સ્થાયી થવાનો રસ્તો શું તમે સમજો કે એક રસ્તો એ છે કે આ જે આની અંદર કુદરતી રીતના જે પ્રોટોનની સંખ્યા વધારે છે ને, એ પ્રોટોનને બહાર ફેંકી દઈને આપણે, તો કુલંબીય અપાકર્ષણ બળ કંઈક ઓછું થાય. સમજાય છે? એટલે શું થાય કે કુદરતી રીતના ઓટોમેટિક જ એ શું કરે કે 2 પ્રોટોન લઈ લે અને 2 ન્યુટ્રોન લઈ લે સાથે સાથે, અને 4નું જોડકું બનીને એમાંથી છે ને પોતે બહાર ફેંકાઈ જવાનો પ્રયત્ન કરે. કારણ કે એ 4નું જ્યારે જોડકું ભેગું થાય ને, તો એની બંધન ઉર્જા છે એ આના કરતાં વધારે હોય, બરાબર. બાકીના જેટલા બાજુમાં જે એના પડોશી ન્યુક્લિયોન છે, પ્રોટોન અને ન્યુટ્રોન, એની સાપેક્ષમાં એ ચારેય ભેગા મળીને એની બંધન ઉર્જા શું થઈ જાય? વધી જાય. એટલે એ આલ્ફા કણના સ્વરૂપમાં એમાંથી બહાર નીકળી જશે, ઉત્સર્જન થઈ જશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. પછી ઘણી બધી પ્રક્રિયા બને. ઘણી વખત એવું બને કે એવું થયું તો વળી પાછું અનબેલેન્સ સર્જાય. તો ઘણીવાર એવું થાય કે પ્રોટોન છે એનું રૂપાંતર ન્યુટ્રોનમાં થઈ જાય, પ્રોટોનમાંથી ન્યુટ્રોન બની જાય. તો ઘણીવાર ઊંધું થાય કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને, બરાબર, પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને, ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને, એમ કરીને પોતે અમુક વિકિરણોનું ઉત્સર્જન કરે અને સ્થાયી થવાનો પ્રયત્ન કરે. ઘણીવાર એવું પણ થાય કે ન્યુક્લિયસ જે રીતના આપણે ઇલેક્ટ્રોનમાં ને એમાં શીખાતા પરમાણુમાં કે ઇલેક્ટ્રોન છે એ એક નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જમ્પ મારે, તો એ પોતાનામાંથી ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે. એ જ રીતના ન્યુક્લિયસની અંદર રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એમાં પણ અલગ અલગ કક્ષાઓ હોય, અને એમાં પણ જ્યારે એકમાંથી બીજી કક્ષામાં જમ્પ મારે ને, ત્યારે ફોટોનના સ્વરૂપમાં ઓલા કરતાં વધારે ઉર્જા, ઓલામાં ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હતી, અહીંયા કિલો અથવા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા છે ને એ બહાર પાડે ફોટોનના સ્વરૂપમાં. તો 3 અલગ અલગ રીતે પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે અને પોતાનામાંથી રેડિયેશનના સ્વરૂપમાં, બરાબર, વિકિરણોના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે. ખ્યાલ આવ્યો? આ ઘટના સમજાણું? તો પછી વૈજ્ઞાનિકોએ ખબર કેમ પડી કે આ ન્યુક્લિયસમાંથી થાય છે? તો એના માટે વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધન આના ઉપર કરેલા છે. તો વૈજ્ઞાનિકોએ એવું જોયું કે આ જે રેડિયેશન થાય છે ને, રેડિયો એક્ટિવ તત્વમાંથી જે વિકિરણો નીકળે છે ને, એ વિકિરણો એવા છે કે જે સતત નીકળે છે, બરાબર છે, એક ધારા નીકળે છે, સતત નીકળે છે. બીજું, એમણે જોયું કે એના ઉપર કોઈ પણ જાતના વિદ્યુત ક્ષેત્ર અથવા તો કોઈ પણ જાતના ચુંબકીય ક્ષેત્ર છે ને, એની કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી, બરાબર. પછી વૈજ્ઞાનિકો જોયું કે એના ઉપર દબાણ છે, પછી તાપમાન છે, આવી બધી ભૌતિક રાશિઓ કોઈ પણ જાતની કાંઈ અસર કરી શકતી નથી. ખ્યાલ આવ્યો? તો નથી એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કાંઈ અસર કરતું, ચુંબકીય ક્ષેત્ર કાંઈ અસર નથી કરતું, દબાણ છે, તાપમાન છે, એ અસર નથી કરતું. પછી બીજું એક એમણે જોયું કે આવા તત્વ છે એનું તમે અલગ અલગ સંયોજન બનાવો, બરાબર, છતાં પણ એમાંથી વિકિરણનું ઉત્સર્જન તો ચાલુ જ રહે છે. ધારો કે યુરેનિયમ એકલું નથી, અહીંયા જો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ છે, તો યુરેનિયમ તો છે ને, ભલે એની હારે પોટેશિયમ સલ્ફેટ બે ભેગા હોય, છતાંય આમાંથી તો વિકિરણનું ઉત્સર્જન ચાલુ જ રહ્યું. જો તો એમાં જો તમે જ્યારે પણ કોઈ કેમિકલ રિએક્શન કરો તો એની સાથે
સંયોજન માટે જરૂરી શું હોય તો કે ઇલેક્ટ્રોન ભાગ ભજવે. તો રાસાયણિક સંયોજન બને એટલે ઇલેક્ટ્રોનની કક્ષાને બધું બદલાઈ જાય, ચેન્જ થઈ જાય, તો એમાંથી વિકિરણનું ઉત્સર્જન બદલાઈ શકે. તો એ ઉત્સર્જન છે એ પરમાણુમાંથી થાય છે એમ કહેવાય. પણ અહીંયા તો આવી કોઈ અસર જોવા જ ન મળી. બરાબર, એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન એકમાંથી બીજી કક્ષામાં જઈને એને અને આ ઉત્સર્જનને કાંઈ લાગતું વળગતું નથી. કારણ કે ઇલેક્ટ્રોન એકમાંથી બીજી કક્ષામાં જમ્પ થાય તો એમાં આ બધા પેરામીટર છે એ ભાગ ભજવે છે, પણ આમાં કંઈ ભાગ ભજવતા નથી. એટલે ખ્યાલ આવ્યો કે આ જે પ્રક્રિયા છે ને એ ન્યુક્લિયર પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? રેડિયો એક્ટિવિટીની ઘટના છે એ કોણ કરે છે તો કે ન્યુક્લિયસ કરે છે. બરાબર, ઇલેક્ટ્રોન નથી કરતા, કોણ કરે છે? ન્યુક્લિયસ આ ઘટનાને લીધે થાય છે. બરાબર, ન્યુક્લિયસના લીધે આ ઘટના ઘટે છે. ખ્યાલ આવી ગયો? તો આ એની બેઝિક ઇન્ફોર્મેશન છે જે આપણે જોઈ. હવે આપણે જોવાના છીએ કે એની અંદર કેટલા કેટલા રેડિયેશન નીકળે છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. બરાબર, ચાલો આમાંથી તમારે વિડીયો પોઝ કરીને કંઈ લખવાની ઈચ્છા હોય તો તમે લખી શકો છો. ચાલો જવા દઉં, ડન, પાકું. હાલો, હવે આપણે જોવાના છીએ કે એમાં જે આ છે ને ઘટના, જે રેડિયેશન નીકળે ને એ શું કામ નીકળે છે તો કે એને પરમાણુને ન્યુક્લિયસને શું થવું હોય તો કે અસ્થાયી હતું એમાંથી શું થવું છે તો કે સ્થાયી થવું છે. પહેલાં આ થોડુંક સમજી લે તો આપણને વધારે આઈડિયા આવશે. જો પહેલાં કેવું હતું, સોરી, ન્યુક્લિયસ કેવું હતું તો કે અસ્થાયી હતું, એમાંથી એને શું થવું છે તો કે સ્થાયી થવું છે. સ્થાયી થવા માટે એ શું કરે છે તો કે એ સ્થાયી થવા માટે વિકિરણોના સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે. બરાબર છે, વિકિરણોનું ઉત્સર્જન કરે છે. બરાબર, તો આ જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે એ ઘટનાને કહેવામાં આવે છે રેડિયો એક્ટિવ ડીકે. શું કહેવાય? રેડિયો એક્ટિવ ડીકે કહેવાય, ડીકે. બરાબર છે, હા. તો આ રેડિયો એક્ટિવ ડીકેની ઘટના બને છે. બરાબર, હવે આ ક્યારે સ્થાયી ક્યારે થાય એ આપણે સમજવું છે ને. સ્થાયી થશે તો ક્યારે થશે તો એના માટે તમારે થોડુંક આવર્ત કોષ્ટકમાં આપણે નજર દોડાવવી પડશે. બરાબર, તો આવર્ત કોષ્ટકમાં આપણે સૌથી ભારે તત્વ અને જે રેડિયો એક્ટિવ ન હોય એવું જે છે ને એનો પરમાણુ ક્રમાંક છે 82, જે છે લેડ એટલે પીબી. બરાબર, તો આ સૌથી ભારે અને સ્થાયી છે. સૌથી ભારે અને સ્થાયી તત્વ હોય કે જેમાંથી રેડિયો એક્ટિવ ઉત્સર્જન ન થતું હોય એવું તત્વ લેડ છે. તો એનો મતલબ એમ કે તમે પરમાણુ ક્રમાંક છે એ 83 થી વધતા જાઓ આગળ આગળ આગળ, જેમ જેમ એ બધાયમાંથી કુદરતી રીતે રેડિયો એક્ટિવ ઉત્સર્જન થાય છે. તો એવું આપણને જોવા મળ્યું કે ધારો કે બિસ્મથ છે, બિસ્મથ 83, બરાબર છે, 83 BI થી લઈ અને યુરેનિયમ 92, બરાબર, પરમાણુ ભારાંક ભલે અલગ અલગ હોય, આ બધાય છે ને કુદરતી રીતે રેડિયો એક્ટિવ છે. કુદરતી રીતે કેવા છે તો કે રેડિયો એક્ટિવ છે. બરાબર છે. પછી 92 પછીના જેટલા છે, 92 પછીના, બરાબર, તો 92 પછીના જેટલા છે ને એ પ્રયોગશાળામાં લેબોરેટરીની અંદર બનાવવામાં આવ્યા છે, એ કુદરતી નથી. બરાબર, 92 પછીના છે એ બધાય પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા છે, પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા છે. રેડી, અને એ પણ રેડિયો એક્ટિવ છે, પણ આ કુદરતી છે, આ કૃત્રિમ રીતના છે. હવે તમે વિચારો કે કોઈ પણ, ધારો કે તમે યુરેનિયમને લઈ લો તો આ અસ્થાયી છે, તો એને સ્થાયી થવું હોય તો શું કરવું પડે? સ્થાયી થવું હોય તો શું કરવું પડે? તો સ્થાયી થવું હોય ને તો એને 92 માંથી ક્યાં જવું પડે? 82માં જવું પડે. 92 માંથી ક્યાં જવું પડે? 82માં જવું પડે. 92 માંથી 82માં જવા માટે પોતે શું કરશે તો કે પોતે આલ્ફા કણોના સ્વરૂપમાં, એટલે મેં તમને કીધું ને એક હિલિયમ, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ભેગા થઈને બહાર નીકળી જાય, જેને આલ્ફા કણ કહેવાય, એના સ્વરૂપમાં બીટા કણોના અને ગામાના સ્વરૂપમાં રેડિયો એક્ટિવ ઉત્સર્જન કરે. હવે આ ઘટના ક્યાં સુધી થાય એનો કોઈ સમય નિશ્ચિત હોતો નથી. એમાં ઘણા બધા હજારો કે 100ની સંખ્યામાં કે 1000ની સંખ્યામાં કે એના કરતાં ઓછા સમયમાં પણ આ રેડિયો એક્ટિવ ઉત્સર્જન અટકી શકે, પણ એની કોઈ મર્યાદા હોતી નથી. પણ બને મોટા ભાગે છે ને બહુ લાંબા સમય સુધી ઉત્સર્જનના સ્વરૂપમાં એ સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. અને એક વખત લેડ બની ગયું પછી એમાંથી કોઈ જાતનું ઉત્સર્જન જોવા મળતું નથી.
બરાબર. તો ખાસ એક આમાંથી આપણે યાદ રાખવાનું છે કે રેડિયો એક્ટિવિટીની અથવા તો ઉત્સર્જનની ઘટનાની શરત શું છે? તો કે ઘટનાની શરત છે પરમાણુ ક્રમાંક જે છે એ 83 અથવા એના કરતાં મોટો હોવો જોઈએ. આ રેડિયો એક્ટિવિટીની શરત છે. બરાબર. રેડિયો એક્ટિવિટીની શરત શું છે? તો કે પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 83 અથવા તો એના કરતાં વધારે હશે તો રેડિયો એક્ટિવિટી ઘટના બનશે, નકર બનશે નહીં. તો આ એક આપણે યાદ રાખશું. બીજો એક નીટની અંદર ક્વેશ્ચન હવે પહેલાં આપણે જોઈ લઈએ, આલ્ફા બીટા અને ગેમા કણો. બરાબર. મેં તમને શું કીધું? રેડિયો એક્ટિવ ડીકે કહેવાય, ગુજરાતીમાં એને રેડિયો એક્ટિવ ક્ષય કહેવાય. શબ્દ છે રેડિયો એક્ટિવ ક્ષય. ક્ષય એટલે ડીકે, ઇંગ્લિશ શબ્દ એનો ડીકે થાય, રેડિયો એક્ટિવ ક્ષય થાય. તો રેડિયો એક્ટિવ ક્ષય છે એ 3 પ્રકારના હોય. બરાબર છે. પહેલું છે એને કહેવામાં આવે છે આલ્ફા ક્ષય, બીજા નંબરનું છે એને કહેવાય બીટા ક્ષય અને ત્રીજા નંબરનું છે એને કહેવાય ગેમા ક્ષય. રેડી? આલ્ફા, બીટા અને ગેમા. હવે આ ખરેખર 3 એક પ્રકારના વિકિરણો છે અને એમાં પણ ખાસ જે આલ્ફા છે એ એક પ્રકારનો કણ છે, બીટા છે પણ એ પણ એક પ્રકારનો કણ છે અને ગેમા જે છે ને એ ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગ છે અથવા તો તમે એને ફોટોન પણ કહી શકો. એ કોઈ કણ નથી, ખાસ યાદ રાખજો. તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આલ્ફા ક્ષય એટલે શું થાય? તો કે આલ્ફા એટલે ખરેખર એક હિલિયમનું ન્યુક્લિયસ છે, પરમાણુ નથી કહેતો હું. આલ્ફા શું છે? હિલિયમનું ન્યુક્લિયસ છે. તો હિલિયમનું ન્યુક્લિયસ છે એટલે જેની અંદર 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય. હવે આ તમને નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે આલ્ફા કણ એટલે શું? તો એના ઓપ્શનમાં 2 પ્રોટોન 2 ન્યુટ્રોન ને હારે 2 ઇલેક્ટ્રોન આપ્યા હતા. તો ઇલેક્ટ્રોન ન આવે. શું આવે જવાબમાં? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન ન હોય આલ્ફા કણ. બરાબર. કારણ કે એ હિલિયમનો ન્યુક્લિયસ છે, હિલિયમ નથી. બરાબર. તો એ હિલિયમનો ન્યુક્લિયસ છે એટલે 2He4 એ પોતે જ આલ્ફા કણ છે. તો કણ હશે તો એની પાસે દળય હશે, વિદ્યુત ભાર પણ હશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન તો નીકળી ગયા એટલે પોતે ધન વિદ્યુત ભારિત કણ થઈ ગયો ને. બરાબર છે. 2E જેટલો +2E જેટલો વિદ્યુત ભાર એની પાસે છે. તો આ આલ્ફા કણ હોય તો આલ્ફા કણનું ઉત્સર્જન કરી અને પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. પછી બીટા ક્ષય એટલે શું? બીટા પણ એક પ્રકારના કણ છે. બરાબર. તો બીટા છે એ 2 ભાગમાં વિભાજિત થાય, એક છે પોઝિટ્રોન અને બીજું છે ઇલેક્ટ્રોન. તો પોતાનામાંથી પોઝિટ્રોન અથવા ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં, કણના સ્વરૂપમાં, વિકિરણના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરી નાખે. હવે આપણને એમ થાય કે આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન એટલે શું? તો કે જો આ ઇલેક્ટ્રોન એટલે કક્ષાવાળો ઇલેક્ટ્રોન નથી, ન્યુક્લિયસનો ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એટલે બેયના દળ સરખા, પણ ઇલેક્ટ્રોન હશે તો એ ઋણ વિદ્યુત ભારિત કણ હશે અને પોઝિટ્રોન છે તો એ ધન વિદ્યુત ભારિત કણ છે. ખાસ યાદ રાખવાનું. બેયના દળ કેવા છે? તો કે બેયના દળ સમાન છે, બેયના દળ સમાન છે, બેયના દળ સમાન છે પણ વિદ્યુત ભાર સમાન. બેયના દળ સમાન છે પણ વિદ્યુત ભાર જુદા જુદા છે. પોઝિટ્રોન છે એ ધન વિદ્યુત ભારિત કણ છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત કણ છે. હવે તમને પ્રશ્ન એવો થાય કે સર આ બીટા કણ નીકળતા ક્યારે હશે? આનું તો આપણને સમજાઈ ગયું કે હાલો ભાઈ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ભેગા મળી અને એકદમ ચુસ્ત રીતે જકડાઈ ગયા એટલે એની બંધન ઉર્જા વધી ગઈ એટલે એ છે ને ન્યુક્લિયસમાંથી બહાર નીકળી ગયા. તો બીટા ક્ષય ક્યારે થતો હશે? તો કે બીટા ક્ષય છે ને જ્યારે કોઈ પ્રોટોન એનું રૂપાંતર ન્યુટ્રોનમાં થાય, બરાબર છે, અથવા તો કોઈ ન્યુટ્રોન એનું રૂપાંતર પ્રોટોનમાં થાય ત્યારે થાય છે. હવે તમને ઓલરેડી ખબર છે પ્રોટોન છે એ ધન વિદ્યુત ભારિત કણ છે +1, ન્યુટ્રોન છે એ વિદ્યુત ભાર રહિત કણ છે. એટલે સાથે સાથે જો ન્યુટ્રોન બને તો આ વિદ્યુત ભાર છે એને ક્યાંક ઉત્સર્જન તો કરવો પડે ને, તો એને પોઝિટ્રોનના સ્વરૂપમાં એટલે +E, બરાબર છે, પોઝિટ્રોન એટલે +E ના સ્વરૂપમાં એનું ઉત્સર્જન કરી નાખે છે, જેને પોઝિટ્રોન કહેવાય. હવે ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનાવો તો કાંઈ હતું નહીં, એમાંથી +1 કર્યો તો સાથે તમારે -E પણ લેવો પડે ને, બરાબર, અથવા તો E+ ઉપર રાખી સંજ્ઞા, આ E-. તો આને કહેવાય પોઝિટ્રોન, આને કહેવાય ઇલેક્ટ્રોન, બરાબર. હવે જો સાથે સાથે બીજા 2 કણો પણ બહાર નીકળે, બરાબર. આ ન્યુટ્રોન બનાવે ને, પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનાવે છે
તો એ કણનું નામ છે ન્યુટ્રિનો. આ સ્મોલ વી જેવી સંજ્ઞા હોય, આ કણને કહેવાય ન્યુટ્રિનો. બરાબર, એટલે ન્યુટ્રોન બનાવે પ્રોટોનમાંથી તો ન્યુટ્રિનો. ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનાવે એટલે ન્યુટ્રોનને તોડી નાખ્યું તો એની સંજ્ઞા યાદ, પણ ઉપર એક લીટી બારની નિશાની કરવાની, એને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. બરાબર, તો આ ખરેખર રિએક્શન આ રીતના થતું હોય. હવે આ ડિટેલમાં પહેલા હતું જૂના સિલેબસમાં, આ બધી વસ્તુ કાઢી નાખી છે. તમે ખાલી આટલું યાદ રાખો, પ્રોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં કણ છે એટલે કંઈક દળ ને બધું હશે. બરાબર, તો એ સ્વરૂપમાં વિકિરણનું ઉત્સર્જન થાય તો એને બીટા ક્ષય કહેવાય. બરાબર, અને છેલ્લું છે ગેમા ક્ષય. ગેમા ક્ષય એટલે શું થાય? તો મેં તમને કીધું એ પ્રમાણે કે ન્યુક્લિયસની અંદર પણ અલગ અલગ કક્ષાઓ આવેલી હોય. ઇલેક્ટ્રોનની નથી વાત કરતો, ન્યુક્લિયસની અંદર જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, એકદમ નાની જગ્યા છે ને તોય હોય. તો એ કક્ષામાં જ્યારે કોઈ ન્યુટ્રોન અથવા પ્રોટોન છે એ ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરતો હશે એ સમયમાં ફોટોનના સ્વરૂપમાં, પણ એ ફોટોન એકદમ જબરજસ્ત ઉર્જાવાળો હોય. બરાબર છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની અથવા એનાથી પણ વધારે ઉર્જા છે ને એ ફોટોન પાસે હોય, અને એના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થાય એને કહેવામાં આવે છે ગેમા ક્ષય. બરાબર છે, ગેમા ક્ષય. તો આ 3 ક્ષય આપણે યાદ રાખવાના છે, અને આ રેડિયો એક્ટિવિટીની ઘટનામાં ખાલી આટલી જ વસ્તુ તમારે ટોટલ યાદ રાખવાની છે. બરાબર, આ બધી માહિતી મને ઇમ્પોર્ટન્ટ લાગી, તમને કહેવા જેવી લાગી એટલે મેં તમને કીધું છે. ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, પણ આ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, ડન. તો ફટાફટ વિડીયો પોઝ કરીને આ બધી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, અને રેડિયો એક્ટિવિટીની ઘટના છે એ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લ્યો. અને હવે આપણે જોવાના છીએ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા. રેડી? ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ અને બહુ અગત્યના પાર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર, હવે આપણે શીખવાના છીએ મેઇન ન્યુક્લિયર વિખંડન એટલે શું. પણ એના પહેલાં ટેક્સ્ટબુકમાં આપણને મેઇન જે ટોપિક છે એનું નામ છે ન્યુક્લિયર ઉર્જા. આગળ આપણે શીખાતા એ ટોપિક હતો ન્યુક્લિયર બળો. બળો અને ઉર્જા, ઓલમોસ્ટ બળ અને ઉર્જા બે ઓલમોસ્ટ સરખા જેવું જ લાગે. તો આ જે તમને સ્ટાર્ટિંગમાં જે પ્રસ્તાવનામાં ન્યુક્લિયર ઉર્જામાં જે સમજાવ્યું છે ટેક્સ્ટબુકમાં, એ બળોને લગતી જ માહિતી તમને આપેલી છે. જે માહિતી આપણને ઓલરેડી ખબર છે. શું છે માહિતી? આપણને ખબર છે કે જે તત્વોમાં પરમાણુ દળાંક છે એ 30 કરતાં ઓછો હોય, અને જે તત્વોનો પરમાણુ દળાંક છે એ 170 કરતાં વધારે હોય, એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એનું મૂલ્ય ખૂબ જ ઓછું હશે. બરાબર, ઓછું હશે. અને આની વચ્ચેના જેટલા છે, બરાબર, એટલે કે જે 30થી મોટું અને 170 કરતાં નાનું છે, એમાં જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય છે એ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનું હોય છે. રેડી? તો અહીંયા આગળ શું થશે કે અહીંયા આગળ જે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધારે છે, એટલે અહીંયા આગળ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ એકબીજા આમ ઠાસીને એકદમ ચુસ્તપણે જકડાઈને બંધાયેલા હશે. બરાબર છે, જ્યારે આની અંદર આ કેસમાં શું હશે તો કે એમાં ચુસ્તપણે બંધાયેલા જકડાયેલા નહીં હોય. બરાબર, હવે તમે સમજો કે જો તમે બે ઉદાહરણ આપણે લેશું તો આપણે બેનો આઈડિયા આપણો ક્લિયર થઈ જશે. જો તમે આના કરતાં મોટું એટલે 170 કરતાં વધારે પરમાણુ દળાંકવાળું કોઈ ન્યુક્લિયસ લ્યો તો એની અંદર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે. તો હવે તમે ધ્યાન આપો કે એવા કોઈ તત્વમાંથી તમે એનું બે ભાગમાં વિભાજન કરી નાખો. બરાબર, તો એક બને વાય, એક બને ઝેડ. બરાબર, તો આની બંધન ઉર્જા કેવી છે ન્યુક્લિયોન દીઠ? આ ન્યુક્લિયોન આખું શોર્ટમાં આપણે લખી EBN, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આની ઓછી છે. બરાબર, હવે આ જે વાય અને ઝેડ છે આ બેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેવી છે? વધારે. તો ઉર્જા ઓછી હતી એમાંથી અહીંયા ઉર્જા વધારે છે, બંધન ઉર્જા વધારે, એટલે જકડાયેલા હશે એકદમ. તો એનો મતલબ એમ થયો કે આમાંથી આમાં જ્યારે રૂપાંતર થાય, x માંથી y ને z બને, ત્યારે અમુક દળનું ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થતું હશે. E બરાબર ડેલ્ટા mc² પ્રમાણે દળ ક્ષતિ જે આપણે શીખાતા. તો આ કેસની અંદર પણ આપણને કંઈક વધારાની ઉર્જા મળે છે. તો આ ઘટનાને કહેવામાં આવે છે ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડન, ઇંગ્લિશમાં એને ફિશન કહેવાય.
બરાબર છે, એટલે કોઈ પણ મોટા ન્યુક્લિયસને તોડવું એટલે ન્યુક્લિયર ફિશન. ખ્યાલ આવ્યો? સમજાણું તમને? અહીંયા ઉર્જા ઓછી છે, અહીંયા ઉર્જા વધારે છે, આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે. ધ્યાન આપજો, આનું દળ વધારે છે, દળ ઓછું છે, એટલે બાકીના દળનું કેમાં રૂપાંતર થયું હશે? ઉર્જામાં. તો આ ઘટના ન્યુક્લિયર વિખંડન. હવે ધારો કે તમે બીજું ઉદાહરણ લ્યો આનું, બરાબર, એ <30 વાળાનું ઉદાહરણ લ્યો. એમાં આપણે એક કામ કરીએ, એમાં બે નાના નાના છે એને ભેગા કરી દઈએ. એમાં બે નાના નાનાને ભેગા કરીને એક મોટું ન્યુક્લિયસ બનાવવામાં આવે. બરાબર, ધારો કે XYZ છે, તો આમાં પણ આપણે ધારો કે X નાનું છે, Y નાનું છે, એમાંથી તમે Z બનાવ્યું. તો હવે આ છે ને એ આપણે જોયું હતું ઓલરેડી કે 30 કરતાં નાના હોય તો આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા નાનાની જેમ નાના હશે એમ ઓછી હશે સાવ. એમાંથી થોડુંક પરમાણુ દળાંક વધે તો બંધન ઉર્જા વધે. બરાબર, તો અહીંયા પણ સેમ ટુ સેમ આના જેવું જ થયું. આમાં EBN કેવા છે? બેયના ભેગા મળીને ઓછા. અને આ Z જે છે એનું EBN કેવું છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે. તો એનો મતલબ એમ કે આ કેસની અંદર પણ સાથે સાથે કાંઈક ઉર્જા બહાર નીકળવી જોઈએ. તો આને કહેવામાં આવે છે ન્યુક્લિયર સંલયન. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંલયન વિશે ડિટેલમાં જોવાના છે. ખ્યાલ આવ્યો? ડન છે આટલું? ક્લિયર? સાવ સહેલું, એકદમ ઇઝી. હવે આપણને એમ થાય કે ભાઈ આપણે કેમ આની પાછળ પડી ગયા છીએ? આપણી પાસે ઉર્જા મેળવવાના ઘણા બધા સ્ત્રોત અવેલેબલ છે ને ભાઈ. કોલસો છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, લાકડું છે, બરાબર. તો આ બધામાંથી પણ આપણને ઉર્જા મળે છે. ઉર્જા આપણને કેવી રીતે મળે છે? કોઈ પણ બળતણ હોય એને આપણે સળગાવીએ એટલે એનું દહન થાય. તો એ જે પ્રક્રિયા બને છે, રાસાયણિક પ્રક્રિયા, એને આપણે કોઈ પણ વસ્તુ સળગાવીએ એના માટે તમે કેમેસ્ટ્રીમાં પણ શબ્દ યુઝ કરો છો. એને શું કહેવાય? તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય ને. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય તો એમાંથી તમને ઉર્જા મળે જ છે. પણ એમાંથી મળતી ઉર્જા એ કયા ક્રમની હોય છે? તો કે ઉષ્માક્ષેપક. ધારો કે તમે કોલસો સળગાવો અથવા તમે કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એને સળગાવો, તો એમાંથી જે મળતી ઉર્જા છે, બરાબર, એ મોસ્ટલી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે. કયા ક્રમની હશે? ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. ન્યુક્લિયર લેવલે, ન્યુક્લિયર લેવલે વાત કરીએ છીએ આપણે. કોલસાનું ન્યુક્લિયર લઈ લ્યો, પેટ્રોલિયમનું લઈ લ્યો, તો એમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા મળે. પણ જ્યારે તમે યુરેનિયમ લ્યો, બરાબર, એટલે કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા તમે કરો, તો વિખંડનની જે પ્રક્રિયા થાય એમાંથી તમને મળતી ઉર્જા છે ને એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. કેની? મેગા. એટલે આના કરતાં 10⁶ ગણું વધારે. 10⁶ ગણું વધારે. 10⁶ એટલે 10 લાખ થાય. તો આના કરતાં 10 લાખ ગણી ઉર્જા આમાંથી વધારે મળે. એટલા માટે આપણે આની પાછળ પડ્યા છીએ. આપણે ઉર્જા જોઈએ છે, બીજું કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? તો બીજું હવે આપણને એક સરસ બીજું ઉદાહરણ આપીને સમજાવ્યું છે. ધારો કે તમે અહીંયા આગળ કોલસો લ્યો છો, બરાબર, અને બાજુમાં તમે અહીંયા આગળ યુરેનિયમ તમે લીધું, બરાબર. આ તમે 1 કિલોગ્રામ લીધું ને આ 1 કિલોગ્રામ લીધું. તો આ 1 કિલોગ્રામ કોલસો છે એનું તમે સળગાવો તો એમાંથી તમને મળતી ઉર્જા છે એ લગભગ 10⁷ જૂલ જેટલી હોય. તો યુરેનિયમને સળગાવો તો મળતી ઉર્જા છે એ 10⁴ જૂલ જેટલી હશે. તો 10 લાખની 1 કરોડ ગણી વધારે મળી. જો આ ઉદાહરણ પરથી તો, બરાબર, આગળ આપણને 10 લાખ ગણી કીધી ને એના કરતાં 1 કરોડ ગણી જેટલી, 10 લાખથી 1 કરોડ ગણી ઉર્જા છે ને એ 1 કિલોગ્રામ યુરેનિયમના દહનથી આપણને મળે છે. કોલસા કરતાં આટલા ગણી છે. હવે કોલસાની ઉર્જા પાછી લાકડાને એના કરતાં ઘણી વધારે હોય. લાકડું સળગાવો એના કરતાં કોલસાની જાજી હોય. તો લાકડાની કમ્પેરિઝનમાં યુરેનિયમને તમે કન્સિડર કરો તો ઘણી વધારે ઉર્જા આપણને મળે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે આપણે આ ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનની પાછળ પડ્યા છે. સંલયનમાંથી ભરપૂર માત્રામાં ઉર્જા મળે, પણ એના અમુક લિમિટેશન છે, બરાબર. એ આપણે ત્યારે જોશું. તાપમાન બહુ વધારે હોય તો જ સંલયનની પ્રક્રિયા પોસિબલ થાય એવું છે. અત્યારે આપણી પાસે કોલ્ડ ફ્યુઝનના રસ્તા નથી. કોલ્ડ ફ્યુઝન ઉપર પ્રયોગો ચાલે છે, એને ફ્યુઝન કહેવાય. આ વિખંડનને ફિશન કહેવાય. ખ્યાલ આવ્યો? ડન. ચાલો હવે આપણે મેઇન ટોપિક ઉપર એટલે કે વિખંડન ઉપર આગળ વધીએ. તો વિખંડનની બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ છે. તો હવે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા સૌથી પહેલાં કોને વિચાર આવ્યો, કેવી રીતે આવ્યો, શું કાંઈ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી આની પાછળ પણ છે, બરાબર. તો જ્યારે વૈજ્ઞાનિકોએ રેડિયો એક્ટિવિટીની ઘટના
ની શોધ થઈ, મેડમ ક્યુરી અને બધાએ એમાં ઘણા બધા રિસર્ચ કર્યા. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ જો આપણે આ હેવી ન્યુક્લિયસ છે એને 2 ભાગમાં વિભાજન કરવું હોય તો બહારથી કંઈક ઉર્જા આપવી પડે ને. તો વૈજ્ઞાનિકો એ સમયે જે પ્રયોગો કરતા હતા એમાં એ વૈજ્ઞાનિકોએ શું પ્રયોગ કર્યો તો કે વૈજ્ઞાનિકો છે ને પ્રોટોનનો મારો ચલાવે. હેવી ન્યુક્લિયસ છે એના ઉપર પ્રોટોનનો મારો ચલાવે, સ્પીડમાં પ્રોટોન ભટકાળે. પછી વૈજ્ઞાનિકો હિલિયમનો પાર્ટિકલ એટલે કે આલ્ફા કણ છે એ ભટકાળે, પણ કાંઈ સફળતા મળી નહીં. બરાબર, ઘણીવાર ઇલેક્ટ્રોનનો મારો ચલાવે પણ કાંઈ સફળતા મળે નહીં. શું કામ ન મળે વિચારો, જસ્ટ કોમન સેન્સથી વિચારો. ધારો કે ઇલેક્ટ્રોન તો બહુ હલકો કણ છે, એને આપણે ભૂલી જાઓ, કારણ કે એ કાંઈ મોટું ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન તોડી ન શકાય. ઇલેક્ટ્રોનના ફોર્મમાં તો પોતે વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો એ તો કાંઈ નકામું થઈ ગયું. હવે પ્રોટોનનો વિચાર કરો. પ્રોટોન પોતે પોઝિટિવ છે, ધન વિદ્યુત ભારિત કણ છે. હવે એ તમે ન્યુક્લિયસ તરફ મારો ચલાવો તો હવે ન્યુક્લિયસ પોતે કેવું છે? પોઝિટિવ, કારણ કે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. ઇલેક્ટ્રોન તો કક્ષામાં રખડતા હશે. તો હવે તમે આનો મારો ચલાવો ગમે એટલી સ્પીડમાં, તો એ જેમ જેમ નજીક આવતું જશે એમ કુલંબીય અપાકર્ષણ બળ શું થઈ જાય? વધતું જાય ને. એના લીધે શું થઈ જાય? કાં તો આ આમ ફંટાઈ જાય ને કાં તો પાછું ફેંકાઈ જાય. જો સન્મુખ સંઘાત હોય તો પાછું જાય ને કાં પછી આમ ક્રોસમાં નીકળી જાય. પ્રકીર્ણનની ઘટના બને. તો ન્યુક્લિયરનું વિખંડન થઈ શકતું નહોતું. હિલિયમનો લઈ લ્યો પાર્ટિકલ, આલ્ફા કણ લઈ લ્યો, તો એમાં +2 હોય, બરાબર. 2He4 છે, ઇલેક્ટ્રોન તો નીકળી ગયા હોય, એટલે 2 પ્રોટોન છે એ આમાં ભટકાય. આ તો બહુ મોટું છે, હેવી છે, પોઝિટિવ. સેમ ટુ સેમ ઘટના આમાં બને, કાંઈ થયું નહીં. પછી એક વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે ફર્મી, બરાબર. આ વૈજ્ઞાનિકની એનો ઉલ્લેખ જૂની ટેક્સ્ટ બુકમાં હતો, આપણામાં નથી કર્યો. તો તમે નામ નો યાદ રાખો તો કાંઈ નહીં, પણ એકમના સ્વરૂપમાં તો યાદ રાખ્યું જ છે, ફેમ્ટોમીટર અથવા ફર્મી 10⁻15 મીટર. તો એ વૈજ્ઞાનિકનું નામ છે ફર્મી. તો આ ફર્મી નામના વૈજ્ઞાનિકે સૂચન કર્યું. હવે આપણને ઓલરેડી ખબર છે કે ન્યુટ્રોનની શોધ છે એ 1932ની સાલમાં થઈ ગઈ હતી. ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે, અને આ બધી આખી ટીમ, ચેડવિક વાળી આખી ટીમ એ આની પાછળ હતી, બરાબર. એ તમને મેં ખબર જ છે. સર જે થોમ્સન પછીના રધરફોર્ડ ને એ બધાય એ આલ્ફા કણના પ્રકીર્ણનનો જ અભ્યાસ કરતા હતા ને રધરફોર્ડ. પછી એના શિષ્યોએ બધી પ્રયોગો કર્યા ને એ બધી હિસ્ટ્રી આપણને ખબર છે. ચેડવિક એનો જ શિષ્ય હતો. તો એને ન્યુટ્રોનની શોધ કરી. પછી ખબર પડી કે ફર્મીને ભાઈ ન્યુટ્રોન છે ને વિદ્યુતભાર રહિત કણ છે. તો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે આ પોઝિટિવ ભલે રહ્યું, ન્યુક્લિયસ ભલે પોઝિટિવ છે, પણ તમે છે ને ન્યુટ્રોનનો મારો ચલાવો. કોનો? ન્યુટ્રોનનો. હવે ન્યુટ્રોનનો મારો ચલાવો તો શું થાય? તો કે હવે ન્યુટ્રોનનો મારો ચલાવશો તો એ ન્યુક્લિયસમાં અંદર ઘૂસી જશે. અંદર ઘૂસે એટલે શું થાય? અસ્થાયીપણું છે એ હજી વધે. ખબર પડે છે ને, જેમ પરમાણુ દળાંક વધે ને એમ ન્યુક્લિયસ છે એ વધારે ને વધારે અસ્થાયી થતું જાય. અસ્થાયીપણું વધે, કાંઈક ઉર્જા એને મળશે તો બની શકે કે આ મોટું ન્યુક્લિયસ છે એ 2 ભાગમાં વિભાજન પામે. અને આ રીતના ન્યુક્લિયર વિખંડનની શરૂઆત થઈ, બરાબર. કે ન્યુટ્રોનનો મારો ચલાવીને કોઈ પણ ન્યુક્લિયસ છે મોટું હેવી ન્યુક્લિયસ, એને તમે 2 ન્યુક્લિયસોમાં વિભાજન કરી શકો છો, બરાબર. અને પછી ઘણા બધા પ્રયોગો થયા, ઘણા બધા વિભાજનની પ્રક્રિયાઓ આવી, બરાબર. તો એ ટેક્સ્ટ બુકમાં જે આપણને ઉદાહરણના સ્વરૂપમાં 3 આપી છે પ્રક્રિયા, એ 3 આપણે યાદ રાખવાની છે. જેની રાહ તમે ક્યારના જોવો છો કે સર કેવી રીતે યાદ રાખવાનું કહેશે, કેવી રીતે પાકી કરવી, એ જ અગત્યનું છે ને, પરીક્ષામાં પૂછાય. હવે આમાંથી ઘણી બધી વસ્તુ નીકળી ગઈ છે એટલે આ પૂછાવાની શક્યતા જાજી, વિખંડન અને સંલયન. તો એ તમને પૂછે તો સાથે સાથે પ્રક્રિયા એ દર્શાવવી પડે ને, બરાબર. તો એ 3 પ્રક્રિયા આપણે યાદ રાખવા માટે ખાસ ધ્યાન આપજો. હું તમને અમુક ટ્રીક આપું છું, એ ટ્રીક આપણે ધ્યાનમાં લેશું, બરાબર. 144, 133 અને 140, બરાબર. આ આંકડા યાદ રાખશું, 144, 133, 140, બરાબર. પછી આપણે યાદ રાખશું 56, 51, 54. બસ આ 6 આંકડા યાદ રાખવા પડશે. બાકી બધું યાદ રાખવાનું છે, પણ કેવી રીતે યાદ રખાય બધું, અમુક વસ્તુ તમે પછી જાતે ગણતરી કરી શકશો. જો સૌથી પહેલું યાદ રાખવાનું છે, 3 પ્રક્રિયા આપણને આપી છે, બરાબર. તો
પહેલી પ્રક્રિયામાં સૌથી પહેલાં 92U235 છે. યુરેનિયમના ઘણા સમસ્થાનિકો છે. 238 છે, તો 238 નહીં લઈ લેવાનું, 235 જ લેવાનું. ખ્યાલ આવ્યો? હવે આના ઉપર તમે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે 0N1. હવે 0 એટલે પરમાણુ ક્રમાંક, ન્યુટ્રોન પાસે ખાલી દળાંક જ હોય, ક્રમાંક ન હોય. તો આ બે ભેગા થયા. આવી ટોટલ 3 પ્રક્રિયા યાદ રાખવાની છે. બરાબર, એટલે આપણે 3 ડાબી બાજુ હારે જ લખી નાખી. બરાબર, 0N1 પ્લસ 92U235. હવે જમણી બાજુની વાત કરી તો સૌથી પહેલાં જો પહેલાં શું કરે આ યુરેનિયમ કે ન્યુટ્રોન આવ્યો ને એને ન્યુક્લિયસની અંદર લઈ લેશે, ગળી જશે. અંદર ગળી જાય એટલે શું થાય? પરમાણુ દળાંકમાં 1નો વધારો થાય એટલે શું બને? 92U236 બને. અહીંયા 92U236 બને. અહીંયા 92U236 બને. રેડી? હાલો, અહીંયા સુધી ક્લિયર? હાલો, હવે પેલું આપણે યાદ રાખશું બેકાર. પેલું આપણે યાદ રાખશું બેકાર, એટલે કે બેરિયમ અને ક્રિપ્ટોન. આ બે તત્વો છૂટા પડે છે. બરાબર, આમાંથી બે તત્વો અલગ અલગ છૂટા પડે છે, બેરિયમ અને ક્રિપ્ટોન. બેકાર. બરાબર, BAKR એટલે બેકાર. સમજાણું? બેરિયમ અને ક્રિપ્ટોન. પછી અહીંયા આગળ SB અને NB. બરાબર, એન્ટીમની અને નાયોબિયમ એવા બે તત્વો છૂટા પડે છે. આ બે થઈને કંઈ નામ પાછા નથી લખ્યા ટેક્સ્ટ બુકમાં. બરાબર, પછી અહીંયા ઝેનોન અને સ્ટ્રોન્ટિયમ SR. આ ટૂંકમાં આ સંજ્ઞા બધી યાદ રાખવાની. BAKR, SB, NB, XE, SR. SR એટલે સ્ટ્રોન્ટિયમ, XE એટલે ઝેનોન. બરાબર, આટલું તમને યાદ હોવું જોઈએ. અને સાથે સાથે કંઈક ન્યુટ્રોન પણ બહાર નીકળશે. તો ન્યુટ્રોન માટે આપણે આંકડો યાદ રાખશું 0N1 342. કેટલા? 342 યાદ રાખવાનું. કેટલું યાદ રાખવાનું? 342. રેડી પાક્કું, વેરી ગુડ. હાલો, હવે આ યાદ રાખ્યું છે. ઉપર જે છે એ પરમાણુ દળાંક છે, આમાં લખતા જ જાઓ. 144, 133, 140. બરાબર, પહેલા માટેના છે. અહીંયા 56, અહીંયા 51, અહીંયા 54. રેડી? હવે જો આ ગોખવાની જરૂર નથી. આ ગોખી નાખ્યું, આ યાદ રાખી લીધું 342, એટલે બાકીનું તમને મળી જાય. કેવી રીતે મળી જાય? જો ટોટલ અહીંયા પરમાણુ ક્રમાંક 92 માંથી 56 બાદ કરો. હવે કેલ્ક્યુલેટર ભેગું લઈ લેવાનું સાદું. એ તો તમે પરીક્ષામાં હોય જ તમારી પાસે સાદું કેલ્ક્યુલેટર. ફટાફટ મંડવાનું કરવા. બરાબર, 92 - 56 એટલે અહીંયા 36 આવશે. બરાબર, તો અહીંયા આવશે 36. પછી આનું કરી નાખી હારે તો 92 - 51 તો એ થઈ જાય છે 41. હાલો, પછી અહીંયા કરી નાખવાનું 92 - 54, 92 - 54 38. બરાબર, હાલો રેડી. હવે આ જો આમાં છે ને ખાસ આ ન્યુટ્રોન એડ કરી દેવાના, કારણ કે પરમાણુ દળાંક છે. તો 144 - 3 કેટલા થાય? 147 થાય. એમાંથી બાદ કરી નાખવાના એટલે 236 - 147 કેટલા થયા? 89. તો આ 89 આવશે. રેડી? પછી સેમ ટુ સેમ આ 133 ને 4 કેટલા થાય? 137. તો 236 - 137 તો આ થઈ જાય છે 99. રેડી? હાલો, પછી આ 140 ને 2 42 તો 236 - 142 કેટલા થયા? તો 94. બસ લ્યો પૂરું. આવી રીતે પાકું કરવાનું છે મારા વાલા બાળકો. આવી રીતે કરવાનું છે. આની કોઈ બીજી કોઈ ટ્રીક છે નહીં મારી પાસે. બરાબર, એક ખાલી મેં તમને કીધું બેકાર. બરાબર, એક આ બેકાર ને બાકી SB, NB, XE, SR આ યાદ રાખી લેવાનું. 144, 133, 140, 56, 51, 54. બરાબર, તો એટલું તમે પરમાણુ ક્રમાંક દળાંક લખી લો. પછી આના ગોખવાની જરૂર નથી, સરવાળો બાદબાકી કરીને લઈ શકો. બરાબર, રેડી, ડન, પાકું, ઓકે. તો આ ખાસ તમારે આ 3 પ્રક્રિયા યાદ રાખવાની. ખરેખર અહીંયા આગળ જે 6 ઘટકના સ્વરૂપમાં વિભાજન કર્યું ને આપણે યુરેનિયમનું, એકચ્યુઅલમાં 60 અલગ અલગ ઘટકો છે. કેટલા? 60. પણ ટેક્સ્ટ બુકમાં તો આપણને આ 6 ઘટકોના સ્વરૂપમાં જ આપ્યું છે. ખરેખર 60 છે. એ બધાય આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. બરાબર, આટલું જ આપણે યાદ રાખશું. રેડી?
હાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તમે જુઓ કે કોઈ પણ એક યુરેનિયમ છે એનું જ્યારે બે અલગ અલગ તત્વોમાં વિભાજન થાય ત્યારે આ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં સાથે સાથે ઘણી બધી ઉર્જા તમને મળશે અને એ ઉર્જા છે એ સરેરાશ જેનું મૂલ્ય છે એ 200 MeV જેટલું હોય છે. કેટલું હોય છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનું મળે છે. બરાબર. આ પ્રક્રિયા લઈ લ્યો, આ લઈ લ્યો, આ લઈ લ્યો, કોઈ પણ તમે પ્રક્રિયા લઈ શકો, એમાં 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું આપણને ઉર્જા વધારાની મળે છે. બીજી વસ્તુ તમે જુઓ કે જ્યારે આ ઘટના ઘટશે, બરાબર, તમે આના ઉપર મારો ચલાવશો ને આ છૂટા પડશે એટલે આની પાસે કંઈક ગતિ ઉર્જા હશે, આની પાસે કંઈક ગતિ ઉર્જા હશે, આની પાસે કંઈક ગતિ ઉર્જા હશે ને હારે આટલી ઉર્જા તો મળે જ છે. તો આ બધી ગતિ ઉર્જા છે એ આખા મિશ્રણની અંદર જ્યારે ગતિ કરશે ત્યારે તમને ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા મળવાની શરૂઆત થશે. બરાબર. એટલે આ બધાની ગતિ ઉર્જાનો આપણે સરવાળો એ પણ આપણે લઈ લેશું તો એ પણ આપણને ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં મળશે. હારે હારે આ વિખંડનથી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા તો મળે જ છે. પછી તમને ટેક્સ્ટ બુકમાં સરળતા ખાતર સમજાવ્યું છે કે આ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કેવી રીતે મળે. તો એકદમ સિમ્પલ ઉદાહરણ આપણે જોયું હતું કે આ 92U 235 ને બદલે 238 હોય તો આપણે આગળ આ જોયેલું છે જેનો ધારો કે પરમાણુ દળાંક છે એ 240 હોય તો એની પાસે EBN ન્યુક્લિયન દીઠ ઉર્જા લગભગ કેટલી હોય? 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. એટલે આ એક ન્યુક્લિયોનની ઉર્જા છે, એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનની. હવે આનું તમે બે ભાગમાં વિભાજન કરી નાખો, 120 પેલું અને બીજું પાછું એ 120. બરાબર. તો આના માટે આ એકની કેટલી હોય ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા? તો કે એ 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, જે આપણે આયનની યાદ રાખી હતી લોખંડની. બરાબર. તો 8.5 અને આ 7.6. તો હવે આ બેમાં કેટલો તફાવત કેટલો આવ્યો? આ એકની જો, આ એકની એક દીઠ, તો બેમાં તફાવત 0.9 નો આવશે. જો તો 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા એક ન્યુક્લિયોનમાંથી મળે એવા ટોટલ કેટલા ન્યુક્લિયોન છે? 240. તો આને ગુણ્યા તમે 240 કરો. બરાબર. તો 240 આપણે કરશું વહાલા બાળકો, તો 240 ગુણ્યા 0.9 એટલે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. કેટલા આવશે? 216. તો એપ્રોક્સિમેટલી તમે એને 200 કહી શકો. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે તેમ કહેવાય. ખ્યાલ આવ્યો? ડન છે, પાકું, રેડી. હવે બીજું એક નાનો એવો મુદ્દો છેલ્લો, પછી લેક્ચર આપણે પૂરો કરી નાખીએ. આ કેમ યાદ રાખવાનું? ખાસ જો આ 6 યાદ રાખી લેજો. બરાબર. પછી આની સંજ્ઞા તો યાદ રાખવી જ પડશે. આ બેકાર યાદ રાખી લ્યો, SB NB XCSR. બરાબર. નામ યાદ ન રાખો તો કાંઈ નહીં. આને એન્ટીમોની, નાયોડમિયમ, ઝેનોન ને સ્ટ્રોન્ટિયમ ને બધું કહેવાય. બરાબર. પણ એ નો યાદ રાખો તો કાંઈ નહીં, પણ ખાસ સંજ્ઞા યાદ રાખવી પડે. અને આ 342 આ યાદ રાખજો. રેડી. હવે તમે આનો ટોટલ કરશો એટલે 236 થઈ જશે. રેડી. એ જ રીતના તમને મળશે. ડન. તો ખાસ છેલ્લે આપણે એક મુદ્દો એ કહી દેશું કે આ પ્રક્રિયા જે છે એ સંતુલિત રીતે થવી જોઈએ. જો અસંતુલિત રીતે થશે તો ન્યુક્લિયર બોમ્બ બની જશે. શું બની જશે? ન્યુક્લિયર બોમ્બ બની જાય. અસંતુલિત રીતે થાય તો હવે જો સાંભળો, ચેન રિએક્શન છે. ચેઇન રિએક્શન શું કામ કહેવાય? ચેઇન રિએક્શન શું કામ કહેવાય ખબર છે? આજે વધારાના 3 નીકળ્યા, આમાં વધારાના 4 નીકળ્યા, આમાં વધારાના 2 નીકળ્યા. તમે નાખ્યા આપ્યા હતા કેટલા? 3 ન્યુટ્રોન અને નીકળ્યા કેટલા? 3 દુ 6 ને 7 ને 2 9 નીકળ્યા. તો બાકીના 6 જે ન્યુટ્રોન છે, આ ટૂંકમાં આ 9 ન્યુટ્રોન જે નીકળ્યા એ બાકીના બીજા ન્યુક્લિયસ જે યુરેનિયમના છે એની હારે ભટકાય ને. સમજાય છે ને તમને? તો આ ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસ યુરેનિયમના ન્યુક્લિયસ હારે ભટકાય તો ફરી પાછું એ એક ન્યુક્લિયસનું 2 નાના ન્યુક્લિયસમાં વિભાજન કરવાનું ચાલુ કરી દે. બરાબર. અને આવીને આવી પ્રક્રિયા સતત ચાલ્યા કરે. એટલા માટે આને શૃંખલા પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયરની શૃંખલા પ્રક્રિયા કહેવાય. હવે ન્યુક્લિયર રિએક્ટર તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે. એ પહેલા સિલેબસમાં હતું. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે આ પ્રક્રિયા થઈને આ બે તત્વો અલગ અલગ બને ને ત્યારે શરૂઆતમાં આ બે છે ને એ પણ થોડા ઘણા રેડિયો એક્ટિવ હોય અને પોતાનામાંથી બીટા કણનું ઉત્સર્જન કરીને સ્થાયી થઈ જાય. ઝાઝો ટાઈમ નો રહે આ બધા, કારણ કે એનો તમે જુઓ પરમાણુ ક્રમાંક છે એ 83 કરતાં ઓછા છે. જો
તો એ પોતે જાજો ટાઈમ રેડિયો એક્ટિવ રહી ન શકે. એ શું કરે, તરત જ બીટા કણનું ઉત્સર્જન કરીને સ્થાયી થઈ જાય. ખ્યાલ આવે છે? તો આ શૃંખલા પ્રક્રિયા છે એને તમારે કંટ્રોલમાં લઈ આવી હોય તો એના માટે તમારે આ ન્યુટ્રોન જેટલા છે ને, આ ન્યુટ્રોનની સ્પીડ કંટ્રોલ કરવી પડે. આ ન્યુટ્રોન બહુ એવી સ્પીડવાળા હોય, એની સ્પીડ તમે કંટ્રોલ કરો ને તો તમે શૃંખલા પ્રક્રિયાને કંટ્રોલ કરી શકો. અને એ જ રીતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ કામ કરતા હોય છે. હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે ઝાઝી ચર્ચા આપણે નથી કરતા, પણ ખાસ એ યાદ રાખવાનું કે જો તમારે વ્યવસ્થિત પ્રક્રિયા કરવી હોય તો એના માટે આપણે બેલેન્સ પ્રક્રિયા કરવી પડે અને એના માટે ન્યુટ્રોનની ઉર્જા છે એને સતત આપણે મેન્ટેન રાખવી પડે. જો આ ન્યુટ્રોનની ઉર્જાને આપણે મેન્ટેન ન કરીએ તો એ ન્યુક્લિયર બોમ્બમાં પરિણમે. અને આપણને ન્યુક્લિયર બોમ્બ વિશે તમે ઓલરેડી જાણો છો, તો એના વિશે આપણે કંઈ ઝાઝી ચર્ચા કરતા નથી. અને રેડિયેશન ફેલાય, કેન્સર થાય, ઘણા બધા વર્ષો સુધી એની અસર રહે. હિરોશીમા નાગાસાકી તમે જાણો જ છો ઓલરેડી, બરાબર? તો એના વિશે આપણે ચર્ચા કરતા નથી. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં લગભગ બધી માહિતી તમને સમજાઈ ગઈ હશે. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લાસ્ટ ટોપિક એટલે કે ન્યુક્લિયર સંલયનની સાથે, અને પછી આપણે જોશું સ્વાધ્યાયના દાખલા. ત્યાં સુધી આવજો.